નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। શ્રી ગણેશ વિસર્જન પહેલા ભક્તો પાસે ફૂલહાર પ્લાસ્ટિક લઈ માત્ર એક ફૂલ આપવામાં આવે છે અને દરિયા નદી તળાવને પ્રદૂષિત થતા બચાવવા પ્રયાસ કરાય છે। મોટી માત્રામાં ફૂલહાર પ્લાસ્ટિક કે અન્ય કચરાનો ઢગલો દરિયામાં જતો અટકાવી શક્યા છે। ગણેશ વિસર્જન પહેલા લોકોને ઊંડા પાણીમાં નહીં જવા સાથે ફૂલહાર પ્લાસ્ટિક કચરો બહાર લઈ લેવાય છે। નદી તળાવમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા અને જનજાગૃતિ માટેના પ્રયાસને હવે સફળતા મળી રહી છે। મી ગ્રુપ ભારતવાસીઓને અપીલ કરે છે દરેક સામાજિક સંસ્થાઓ આ કામ કરી દરિયા નદી તળાવને પ્રદૂષિત થતા बचावी शकाय છે। મી ग्रुप का ये प्रयास रहा है कि समुद्र में फूलहार प्लास्टिक ना डालें। लोग हमें सामने से सहयोग कर रहे हैं, नगर पालिका भी हमारे इसमें साथ दे रही है। जैसे कि आप पीछे देख रहे हैं प्लास्टिक और फूलहार हमने यहाँ जमा कर लिया है। मी ग्रुप द्वारा ये जो प्रयास है ये हर साल कामयाब रहे, हमारी यही कोशिश है। और भी आने वाले दिनों में जो विसर्जन हो रहा है उसमें हम लोगों से अपील करते हैं कि आप हमें सहयोग करें और प्लास्टिक और फूलहार दरिया में ना डालें। ઉમરગામ તાલુકા વિસ્તારમાં શ્રીજી ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી થતી જોવા મળે છે। શ્રીજી ભક્તો દ્વારા સ્થાપિત 1.5 દિવસના ગણેશજીની પ્રતિમાનું ગુરુવારે ભક્તોએ ભારે હૈયે વિસર્જન કર્યું હતું। ઉમરગામ દરિયા કિનારે માછીવાડ વિસ્તાર, જીઆઈડીસી વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાંથી ગણેશ ભક્તો આવી પહોંચ્યા હતા। દરિયા કિનારે સૌ ભક્તોએ બાપાની આરતી ઉતારી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની નિયુક્તિ કરાઈ। ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રવેશભાઈ દિનેશભાઈ પટેલ જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજભાઈ રવિભાઈ દુબળાની નિયુક્તિ કરાઈ છે। સંગઠનની કામગીરીમાં યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો અનુભવ ધરાવતા પ્રવેશભાઈ દિનેશભાઈ પટેલને ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ભારતના તમામ રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવાના શુભ આશય સાથે નેશનલ સ્પોર્ટ્સ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત આજરોજ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે એમના જનસંપર્ક કાર્યાલય શ્રી અટલ જનસેવા કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી નેશનલ સ્પોર્ટ્સ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ 2025 અંગે વિગતવાર માહિતીઓ આપી હતી। આજે 29મી ઓગસ્ટ મેજર ધ્યાનચંદજીનું જ્યારે જન્મતિથિ છે ત્યારે આપણે સાંસદ ખેલ મહોત્સવનું લોન્ચ આજે ઓફિશિયલી વલસાડ ડાંગ લોકસભામાં કરી રહ્યા છે। આજે પોર્ટલનું પણ અમે લોન્ચ કરી રહ્યા છે અને રજિસ્ટ્રેશન માટે લિંક ઓપન કરી રહ્યા છે। એમાં સૌથી મુખ્ય હેતુ અમારા વલસાડ ડાંગ લોકસભાને પૂરા ભારતભરથી રમતવીરોને પ્રોત્સાહન મળે અને એમને કઈ રીતે ઉપર લાવી શકે એ હેતુથી પૂરા ભારત દેશમાં સાંસદ ખેલ મહોત્સવ કરાવીએ છીએ। ત્યારે 29મી ઓગસ્ટથી લઈને 20મી સપ્ટેમ્બર લગીને આપણે રજિસ્ટ્રેશન થશે। 11 ગેમ સિલેક્ટ કરી છે, 11 ગેમનું આપણે સિલેક્શન કરીને એમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। એના પછી 21મી સપ્ટેમ્બરથી લઈને 25મી ડિસેમ્બર લગીને અલગ અલગ ગેમ એનું શેડ્યુલ રમાડવાનું છે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં। ડાંગમાં પણ રમાવાની છે, નવસારીમાં પણ રમાશે અને વલસાડમાં પણ રમાવાની છે। અને પછી બધાનું ગ્રાન્ડ ફિનાલે 25મી ડિસેમ્બરે જે અટલ બિહારી વાજપેયીજીનો જન્મતિથિ છે એ દિવસે સુશાસનના દિવસે પૂરા ભારત દેશમાં એક સાથે આ ગ્રાન્ડ ફિનાલે થવાની છે। તમારી સામે અગર હું ગેમની વાત કરું તો 11 ગેમ રમાવાની છે। એના અંતર્ગત આપણે હોકી, એથ્લેટિક્સ, ખોખો, મેરેથોન, વોલીબોલ, રસ્સાખેંચ, કરાટે, યોગાસન, ફૂટબોલ, કબડ્ડી અને ક્રિકેટ એમ કરીને 11 ગેમ રમાવાની છે। તમારા ચેનલના માધ્યમથી હું દરેક રમતવીરો જે વલસાડ ડાંગ લોકસભામાં છે એને હું પ્રોત્સાહન આપું છું અને એમને અપીલ પણ કરું છું કે તમે મોટી માત્રામાં આમાં તમે પાર્ટ લેવ। તમારી સ્કિલ જે છે તેને અમે ઉપર લાવવા માંગીએ છીએ અને તમને જે પણ પ્રોત્સાહન જોઈએ, ચાહે સ્કિલ હોય, ટ્રેનિંગ હોય કે સ્ટાઇપન્ડ હોય, બધું અમે આપવા રેડી છે, પણ આપણે મોટી માત્રામાં અમે પાર્ટ લઈએ। વલસાડ જિલ્લા પોલીસે ગેંગસ્ટર એક્ટમાં વોન્ટેડ યુપીની એક આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોને 2 પિસ્તોલ અને 1 દેશી તમંચા સહિત ઘાતક હથિયારો સાથે 4 આરોપીઓને દબોચ્યા હતા। વાપીના ડુંગરે અને ગીતાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 2 ઘરફોડ ચોરીના ગુનાઓને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરે અને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ 21મી તારીખે 2 ઘરફોડ ચોરી થઈ હતી। તસ્કરોએ 2 અલગ અલગ વિસ્તારોમાં 2 ફ્લેટને નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા।
ફરિયાદ દાખલ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને કેસની તપાસ કરતા ગણતરીના સમયમાં જ સફળતા મળી છે। સૌપ્રથમ પોલીસે વાપીથી એક આરોપીની ધરપકડ કરી હતી, જો કે તેની ધરપકડ બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા ચોરીના મુદ્દામાલ સાથે ટ્રેનમાં બેસી વતન યુપી ફરાર થઈ રહેલા આ ગેંગના 3 સાગરીતોને મધ્યપ્રદેશના એક રેલવે સ્ટેશન નજીક રેલવે પોલીસની મદદથી ઝડપી તેમને વાપી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે વલસાડ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાએ વિસ્તૃત જાણકારી આપી હતી। ડુંગરા પોલીસ સ્ટેશનના 2 ફ્લેટની અંદર દિવસની ગરફોડ થઈ હતી અને એ જ દિવસે વાપી ટાઉનની અંદર ગીતાનગર વિસ્તારમાં પણ એક ગરફોડ ચોરી થઈ હતી અને આ બાબતે તાત્કાલિક ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યા હતા। આ જે બંને અનડિટેક ગરફોડ હતી એના માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી શોધવા માટે। એસડીપીઓ વાપીનું સુપરવિઝન કરી રહ્યા હતા। દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને એના આધારે 2 શખ્સોને મેં બાતમીદારો થ્રુ આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી। એમાં એક શખ્સ છે એ સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ, જે ગીતાનગરનો જ રહેવાસી હોવાનું, અને બીજો છે ગાઓ સુજોમાં ઉર્ફે ગ્યાસુદ્દીન હોવાનું બાતમી મળી, જાણકારી મળી। અને એનું જે ટેકનિકલ એનાલિસિસ કરતાં ગ્યાસુદ્દીન જે છે એ ટ્રેન મારફતે યુપી તરફ જઈ રહ્યો હોવાનું મહાનગરી એક્સપ્રેસમાં જઈ રહ્યું જણાવાયેલું હતું। આ દરમિયાન એલસીબીએ તમામ ટીમોનું સંકલન કરી અને આરપીએફના સંકલનની અંદર આરપીએફ કટની અને આરપીએફ મહેરનો સંપર્ક કરી કોર્ડિનેશન કરી અને તાત્કાલિક ટીમો ડુંગરા પોલીસ સ્ટેશન અને વાપી ટાઉનની ટીમો મોકલી અને આરોપીને એમપી ખાતેથી હસ્તગત કરવામાં આવેલા હતા। જે ટીમ જે ગઈ હતી એમને 3 આરોપીઓ, ગ્યાસુદ્દીન, એની સાથે નૌશાદ અને જાવેદ, એમ 3 આરોપીઓને આરપીએફની મદદથી અમે હસ્તગત કરેલા હતા। તેઓની પાસેથી જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ હતો એ રિકવર કરવામાં આવ્યો હતો। એ દરમિયાન જે સલાઉદ્દીન હતો, જે મૂળ વાપીનો રહેવાસી છે, તેને પણ હસ્તગત કરવામાં આવ્યો હતો અને 4 આરોપીઓને ઇન્ટ્રોગેશન દરમિયાન વધુ જણાવતા આ લોકો જે હથિયારો સાથે આવેલા હતા તે હથિયારો, એમાં 1 દેશી તમંચો, 2 પિસ્ટલ અને 10 જીવતા કારતૂસ છે સલાઉદ્દીનના ઘરેથી રિકવર કરવામાં આવેલા છે। સલાઉદ્દીન છે એ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો હતો અને છેલ્લા 15 વર્ષથી વાપી ટાઉનમાં રહી અને રિક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યો છે। જે ગ્યાસુદ્દીન ઉર્ફે ગાઓ સુજોમાં છે તે તેના ગામનો અને તેનો કૌટુંબિક સગો થાય છે અને તે મુંબઈની અંદર ડેકોરેશનનું કામગીરી કરી રહેલ છે। સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીને વાપીની અંદર કોઈક જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે એકબીજાનો સંપર્ક કરે છે અને ગ્યાસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી, આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે। તમામ લોકો મુંબઈ ભેગા થાય છે। મુંબઈથી વાપીમાં આવી અને સલાઉદ્દીનના ઘરે રોકાય છે। બીજે દિવસ સવારે એ લોકો વાપી ટાઉન વિસ્તારની અંદર જ્વેલર્સ શોરૂમ પર જાય છે અને લૂંટ કરવાના ઈરાદે જાય છે, પરંતુ ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક જે જ્વેલર્સની સિક્યુરિટી જોઈ અને લૂંટનો પ્લાન છે મોકૂફ રાખે છે અને પછી ત્યારબાદ અહીંયા આવ્યા હતા એટલે ગરફોડ ચોરી અને અંજામ આપી અને પરત મુંબઈ ખાનગી વાહન મારફતે પહોંચી જાય છે અને ત્યાંથી એ લોકો પરત યુપી તરફ જઈ રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવે છે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।